નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે ઇન્સ્પાયર ગુજરાતના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. આપ સૌ મારા મિત્રોનું હું ધવલ મારું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, થોડા સમય પહેલા આપણે બલુચિસ્તાન એક અલગ દેશ બની રહ્યો છે એના ઉપર આપણે વાત કરી હતી કે બલુચિસ્તાને પોતાની જાતને સ્વતંત્ર ઘોષિત કરી દીધું છે અને બલુચિસ્તાને ભારત અને દુનિયાના દેશો જેમ કે ઇઝરાયલ એને દેશ તરીકે માન્યતા આપવા માટેની જાહેરાત પણ કરી ગઈ છે. તો બલુચિસ્તાન આ શું છે અને અત્યારે હાલ આ બલુચિસ્તાન શા માટે ચર્ચામાં આવ્યું ફરી પાછું, તો એ પણ ઘટના જાણવી ખૂબ જરૂરી છે. એક તરફથી ભારતની દ્વારા જે કાર્યવાહી પાકિસ્તાનમાં કરવામાં આવી, એવી જ રીતે બલુચિસ્તાન લિબરેશન આર્મી નામનું એક સંગઠન, જેવી રીતે 1947ની અંદર આપણે આઝાદ થયા એવી રીતે આ બલુચ લોકો એ પોતે ત્યાંથી આઝાદ થવા ઈચ્છી રહ્યા છે. શું કામ? કારણ કે આ બલુચ લોકોનું જે 1947 બાદ આજ દિવસ સુધી ઓલમોસ્ટ 70 થી 75 વર્ષ સુધી પાકિસ્તાને નકરું શોષણ કર્યું. પાકિસ્તાન પાસે પૈસા નહોતા એટલે એણે ચાઇનાને એ આપી દીધું, જેનું એક ઉપલબ્ધિ એટલે કે ગ્વાદર પોર્ટ. આ ગ્વાદર પોર્ટ જે બલુચિસ્તાનની અંદર આવે છે. બલુચિસ્તાનની અંદર ઓલમોસ્ટ 7% પોપ્યુલેશન વસ્તી ત્યાં રહે છે, પરંતુ આ બલુચિસ્તાનની અંદર કોઈ પણ જાતનું ડેવલપમેન્ટ એ છે નહીં. બલુચિસ્તાનની અંદર ગરીબી એટલી હદ સુધી છે કે ત્યાં ખાવા માટે 2 ટકનું ભોજન પણ નથી મળતું. એટલે જેમ કે ડૂબતો માણસ હોય એ તણખલું પણ પકડે, એવી રીતે બલુચિસ્તાનના લોકોએ હવે ક્રાંતિનો માર્ગ અપનાવ્યો અને એમાંથી જન્મ થયો બલુચિસ્તાન લિબરેશન આર્મીનો. છેલ્લા થોડા ઘણા સમય પહેલા તમે સાંભળ્યું હશે કે બલુચિસ્તાનની અંદર કામ કરવા વાળું આ બલુચિસ્તાનને આઝાદ કરવા વાળું જે સંગઠન એ પોતે લડી રહ્યું છે પાકિસ્તાનની આર્મી સાથે. અને એવામાં ખાસ કે તાજેતરમાં બલુચિસ્તાનના આ ઘટના દ્વારા, આ બલુચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા બલુચિસ્તાન પાસે આવેલા એક એવું શહેર જે બલુચિસ્તાનનું જે કેપિટલ કહેવાય કુવેટા, કુવેટાની બાજુનું એક આખું શહેર એણે કબજે કરી લીધું છે. આ એના અત્યારે એ ખાસ અપડેટ છે. બલુચિસ્તાનની અંતર્ગત આવેલું એક સિટી, એક શહેર સુરાબ સિટી. આ સુરાબ સિટી જે એવા સમયે કબજે કર્યું કે જ્યારે પાકિસ્તાનની અંતર્ગત કુવેટાની અંદર એના અત્યારના કહેવાતા એવા ફિલ્ડ માર્શલ આસિમ મુનીર જે અત્યારે ત્યાં હતા, અને એવા જ સમયે આ સુરાબ સિટી છે એ કેપ્ચર કરી લીધું છે. આખું શહેર એ બલુચિસ્તાન લિબરેશન આર્મીએ લઈ લીધું છે. શું કામ? કારણ કે આ લોકો હવે પાકિસ્તાનને 2 ટૂંકમાં જવાબ આપી રહ્યા છે. પાકિસ્તાનના હવેથી ભાગલા પડી રહ્યા છે. આ વિડીયો છે એના મારફતે હું આજે વાત કરી રહ્યો છું. આ વાત તમને આવનારા સમયમાં નજીકના ભવિષ્યમાં દેખાશે પણ ખરી. પણ આ આખી લડતની અંદર એક એવી મહિલા છે અને એ મહિલા, એમણે આ લડતની અંદર ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે. એ મહિલા એટલે આ મહિલા જેમનું નામ છે મહેરંગ બલોચ. આ મહિલા 1993 ની અંદર આ મહિલાનો જન્મ થયો. એ મહેરંગ બલોચે ત્યાંની દરેક લોકોના મગજની અંદર સ્વતંત્રતા શું કહેવાય, પાકિસ્તાનથી સ્વતંત્રતા મેળવવી છે, એ આખી વાત લોકોને જણાવી અને એમને સમજાવી. અને ત્યારે જ આ બલુચિસ્તાન લિબરેશન આર્મી કરો યા મરો આના નારા સાથે આ બલુચિસ્તાનની એ હવે એક દેશ બનવા જઈ રહ્યું છે. છેલ્લા થોડા ઘણા સમય પહેલા આ બલુચિસ્તાન ઉપર બલુચિસ્તાને પોતાનો રાષ્ટ્રધ્વજ પણ એ આપી દીધો છે, રાષ્ટ્રધ્વજ પણ જાહેર કર્યો છે. ત્યાં પાકિસ્તાનના જેટલા પણ ઝંડાઓ હતા એ બધા જ ઝંડાઓ છે એ ઉતારી લેવામાં આવ્યા છે. પાકિસ્તાનની જે હુકુમતનું જે પણ કન્સ્ટ્રક્શન હતું એ બધું બંધ કરી દેવામાં આવ્યું છે. તો આ બધી વસ્તુઓ થઈ છે. હવે આ એ બલુચિસ્તાન પાકિસ્તાનનો ખૂબ મોટો ભાગ છે, પણ આ બલુચિસ્તાન એ આપી દેવામાં આવ્યું છે ચાઇનાને. એટલે આવનારા સમયમાં, થોડા ઘણા સમયમાં ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા તમને ઘણી ખરી એવી ઘટનાઓ છે એ જોવા મળશે. આ ઈ ઘટના થશે કેમ કે અહીંયા ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર નીકળે છે આ બલુચિસ્તાનમાંથી થઈને, અને એ ગ્વાદર પોર્ટ કે જે 100 વર્ષની લીઝ ઉપર ચાઇના પાસે છે, આ એનો આખો મુદ્દો છે. પરંતુ આ બલુચિસ્તાન લિબરેશન આર્મી આ વખતે પીછેહટ કરવા ઉપર નથી. અને એ બલુચિસ્તાન લિબરેશન આર્મી જે
પાકિસ્તાનના જે આર્મીના સોલ્જરો છે એમને મારી અને એ જે છે સ્પષ્ટપણે ઇસ્લામાબાદ અને પાકિસ્તાન સરકારને આસિમ મુનીરને એ સંદેશો આપી રહ્યા છે કે હવે અમે આઝાદ ચોક્કસથી છીએ. આ બલુચિસ્તાનની અંતર્ગત જ્યારે વાત થાય તો આ માત્ર 12 મિલિયન લોકો જ આ વિસ્તારમાં રહી છે, પણ એ પાકિસ્તાનનો સૌથી મોટો એરિયા છે. જો જેવી રીતે અત્યારે પીઓકે એ પાકિસ્તાનના કબજામાં છે, જો બલુચિસ્તાન છે એ અલગ થઈ જાય, એક અલગ દેશ થઈ જાય, તો પાકિસ્તાનના ભાગલા છે એ નિશ્ચિત થાય. અને એવામાં ઇન્ટરનલી આમ ઓફિશિયલી તો કોઈ વસ્તુ એ સ્વીકારી ન શકાય, પરંતુ આ બલુચિસ્તાન લિબરેશન આર્મીના જે લોકો છે એ ખુદ પ્રધાનમંત્રી મોદી પાસે એ મદદ માંગી રહ્યા છે કે અમે તમને ખાલી દેશ તરીકેનો દરજ્જો આપો, અમને દેશ તરીકેનો દરજ્જો આપો. માત્ર 3 જ કલાકની અંદર આ બલુચિસ્તાન લિબરેશન આર્મીના જે લડાકોઓ છે, જે યોદ્ધાઓ છે, એને આખું એક શહેર કબજે કરી દીધું. આ આગ એટલી ફેલાશે કે જેને પાકિસ્તાન રોકી નહીં શકે. પણ બલુચિસ્તાનની અંતર્ગત જ્યારે આપણે વાત કરીએ તો બલુચિસ્તાનની સેના છે ધીમે ધીમે આગળ વધી રહી છે અને પાકિસ્તાની સેનાને ચેલેન્જ કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે ક્યારે આ બલુચિસ્તાન છે એ ઓફિશિયલી દેશ તરીકે એ માન્ય રહેશે. તો અત્યારે એક વસ્તુ જોઈએ કે આ સુરાબ નામનું જે સિટી છે, સુરાબ શહેર, એ 3 સાઈડથી બ્લોક કરી દીધું છે. એટલે આ અહીંયાથી કરાચી જવું હોય તો એનો આખો રસ્તો છે એ બ્લોક થઈ ગયો. એટલે એનો મતલબ એમ કે ચાઇનાના કોઈ પણ ટ્રક એ હવે આગળ જઈ શકશે નહીં અને બલુચિસ્તાન એ હવે આગળ થઈ અને સ્વતંત્રતા તરફ આગળ વધી રહ્યું છે. જેમ 1947ની અંદર ભારતના કેટલાક સ્વાતંત્ર્ય વીરોએ એ સંગઠન બનાવી અને સ્વતંત્રતા માટેના પ્રયત્નો કર્યા હતા, એવી જ રીતે આ બલુચિસ્તાનની અંતર્ગત પણ હાલ આ સ્વતંત્રતાના પ્રયત્નો થઈ રહ્યા છે. તાજેતરમાં જ આ પાકિસ્તાની સોલ્જર્સ જે છે એમને પણ બલુચિસ્તાન લિબરેશનના આર્મી દ્વારા એ મારવામાં આવ્યા અને ત્યાંનું જે સુરાબ સિટી છે એના ડેપ્યુટી જે એસપી છે એમને પણ મારવામાં આવ્યા 3 કલાકની આ ઘટનાની અંદર. પરંતુ આમાંથી જે આ બલુચિસ્તાન લિબરેશન આર્મીના ઘણા એવા નેતાઓ પ્રધાનમંત્રી મોદીને અને ભારતને સ્પષ્ટપણે સંદેશો આપી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાલી થોડો અમને સમય આપે, થોડા હથિયારો આપે તો ચોક્કસથી પાકિસ્તાન એને એની ઓકાત બતાવી દઈએ. ચોક્કસથી. કારણ આ આટલી બધી આગ શું કામ ઊભી? આ આટલી બધી આગ જે છે એ એટલા માટે ઊભી થઈ કારણ કે અહીંયા ન તો ડેવલપમેન્ટ થયું, ન તો બીજું કાંઈ. અને ત્યાંના બાળકોની અંદર શિક્ષાના નામે તમામ દેશો પાસેથી રૂપિયા લેવામાં આવ્યા, પરંતુ એ શિક્ષા કોઈ દિવસ દેખાણી નહીં. એવામાં જે પણ આની પહેલા ઘણા બધા વખતે જે પણ બલુચી નેતાઓએ એ પાકિસ્તાન સમક્ષ, પાકિસ્તાની આર્મી સમક્ષ અવાજ ઉપાડ્યો તો એ બધા જ એ નેતાઓને પકડી અને ગાયબ કરી દેવામાં આવ્યા. એવામાં ઘણા બધા એવા ન્યૂઝ એજન્સીઓએ રિપોર્ટ કર્યું કે ભાઈ એક માસમાં કબર જોવા મળી છે અને એ આ જ લોકોની છે. એક સાથે ઘણા બધા લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા અને એને કોઈ પણ રીતે જે છે મારી નાખવામાં આવ્યા, અવાજ દબાવી દેવામાં આવ્યા. પણ જેમ કે દબાવેલી સ્પ્રિંગ વધારે ઝડપથી ઉછળે એ જ પ્રકારે અહીંયા થઈ રહ્યું છે અને બલુચિસ્તાન ટૂંક સમયની અંદર કંઈક નવું જે છે એ તમને વિશ્વની અંદર જોવા મળે. પાકિસ્તાનના 2 ભાગલા થાય. જેવી રીતે એ ભારતના ભાગલા કરવા ઈચ્છતું હતું, પાકિસ્તાન કાશ્મીરના ભાગલા કરવા ઈચ્છતું હતું, આજે એ જ પાકિસ્તાનના જ ભાગલા થઈ રહ્યું છે. પણ આને એક વિદેશ નીતિ, કૂટનીતિની આધારે આપણે જોઈએ તો કદાચ ક્યાંક અનઓફિશિયલી આને સપોર્ટ ભારત કરતું જ હશે. જેમ કહેવાય કે ડોક્ટર એસ જયશંકરના ચશ્માના ખાલી બદલે તો ઘણી બધી વસ્તુ થઈ જાય છે, એવી જ રીતે આ બલુચિસ્તાન લિબરેશન આર્મીના લોકોને આજે સપોર્ટની જરૂર છે. અને એમ કહેવાય કે દુશ્મનનો દુશ્મન એ આપણો દોસ્ત. એટલે આ રીતે એ બલુચિસ્તાનને જે છે એ ચોક્કસથી અલગ એ પડી એક દેશ તરીકે માન્યતા ખાલી ભારત આપે એટલે ઘણા બધા લોકોના પેટમાં તેલ રેડાય. પણ આ વખતે આ મહિલા છે એને બલુચિસ્તાનની આઝાદી માટે એ પ્રયત્નો કર્યા છે. મહેરંગ બલોચ જે પ્રકારે કામ કરી રહી છે એના આધાર ઉપર લાગે છે નજીકના ભવિષ્યની અંદર બલુચિસ્તાન એ આઝાદ થઈ જાય. પરંતુ આ બલુચિસ્તાન માટે 2 દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી અને ઘણી ખરી વાતો એ બલુચિસ્તાનના નેતાઓએ શેર કરી છે.
ટ્વિટરના માધ્યમ એટલે કે એક્સ પ્લેટફોર્મના માધ્યમથી અને લેટર લખ્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમને થોડો સપોર્ટ આપે એટલે પાકિસ્તાન છે જે અત્યાચારો કર્યા આ એ રીતે છે કે અમને થોડો સપોર્ટ આપો, પાકિસ્તાન આખું અમે મોદી સાહેબના ભારતીયોના ચરણોમાં મૂકી દઈએ. પરંતુ જોવાનું એ રહ્યું કે ભારત સરકાર હવે કઈ પ્રકારે એ સ્ટેન્ડ લેશે. હાલ ભારત સરકારનો સીઝ ફાયરનો સ્ટેન્ડ છે અને આ લોકોએ એ પણ કીધું કે જો ઓપરેશન સિંદૂર 7 દિવસ જે આગળ હજી ચાલ્યું હોત તો પાકિસ્તાન જે છે એની અંતર્ગત રહેલું બલુચિસ્તાન એ આજે આઝાદ હોત. લોકો અહીંયા કહે જ છે કે જો હજી આ ઓપરેશન સિંધુ ચાલ્યું હોત તો એક કોરથી પાકિસ્તાન પાસેથી આપણું પીઓકે પણ લઈ લેવાત અને એક તરફથી બલુચિસ્તાન છે એ અલગ થઈ જાત અને દુનિયાની અંદર આ દેશ આવી રીતે આપણે પાકિસ્તાન પાસેથી દેશ બનાવ્યો એ નવી વસ્તુ નથી. 1971 ની અંદર પણ આપણે જ્યારે આ પ્રકારનો પ્રશ્ન હતો ત્યારે એ વખતે ઇન્દિરા ગાંધીએ 1971માં પૂર્વી પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ બનાવ્યું છે. તો કદાચ આગળ જઈ અને હજી કારણ કે રાજનાથસિંહ સાહેબે કીધું કે જે રીતે હવે પછીનો સમય એ નેવીનો રહેશે અને એક પણ એવું કૃત્ય આતંકવાદી કૃત્ય થયું એ ભારત માટે એક્ટ ઓફ વોર ગણાશે અને પછી નેવીને ચાન્સ મળશે અને નેવી જ્યારે ઉતરશે તો એ જ બાજુથી ઉતરશે. ચોક્કસથી એ ઘટના જોવામાં આવી રહી છે. પણ આ પ્રકારે જે છે હાલ વિશ્વની રાજનીતિની અંતર્ગત બલુચિસ્તાનનું પોતાનું એક સ્ટેન્ડ છે. આવનારા સમયની અંદર બલુચિસ્તાન વિશે કંઈક નવા જૂની થાય તો એ એંધાણ દેખાઈ રહ્યા છે. આ જ પ્રકારની અપડેટેડ માહિતી તમારા સુધી અમે વહેલા પહોંચાડતા રહીએ તો એના માટે અમારું આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેજો અને એક્સ પ્લેટફોર્મ ઉપર તમે આ યુઝરનેમની સાથે મારી સાથે જોડાઈ શકો છો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી છે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. જય હિન્દ, જય ભારત.